કેમ છો તમે બધા મજામાં ને આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો હું માધુરી, જલ્પા, મિલન અને એના કાકા અમે બધા જઈએ છીએ માધવરાયના મેળામાં એટલે કે માધવપુર. અને આજે છેલ્લો દિવસ છે કા માધુરી? કાલે બપોર સુધી છે. આજે જલ્પાબેનને રજાનો મેળો હતો એટલે અમે બે આવી ગયું. હજી જસ્ટ અમે થોડીક વાર પહેલા જ 5-10 મિનિટ પહેલા જ આવ્યા છીએ જુનાગઢથી અને હવે સીધા અમે જઈએ છીએ મેળામાં, કેમ કે નહીં તો પછી થઈ જશે મોડું. એટલે આજે રાતે લેટ સુધી મેળામાં રહેશું, પછી જે નીંદર આવશે થાકી જાઉં એટલે પાછા આવતા રહેવું. રહેવાનું છે બધાને હાથ પકડીને નકર ખોવાઈ જાય કેમ કે બહુ જ ભીડ છે એટલા માટે. તો ચાલો સીધા હવે મળીએ આપણે માધવરાયના મેળામાં. સો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે માધવપુર અને અહીંયા બહુ ટ્રાફિક છે એટલા માટે અહીંથી અમે જાશું હવે હાલીને આગળ મેળામાં, કેમ કે આગળ હવે સાધન જવા દેતા નથી એટલે અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને અહીંથી જ હવે જાશું અંદર મેળામાં હાલીને. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અત્યારે જો અહીંયાથી જ રોડ ઉપરથી જ કેટલી ટ્રાફિક થઈ ગઈ છે અને અહીંયા નજારો પણ એક નંબર આવ્યો. ઘેડમાં પાછું નાળિયેરી ને એવું બધું હોય ને અહીંયા આ સાઈડ જો તમે જોઈ શકો છો ચકડોળ ને એવું બધું છે. અહીંથી આપણે જઈએ ને એટલે પહેલાં ચકડોળની એની શરૂઆત થાય અને અહીંયા જો રોડમાં બધા સાધનો નીકળતા હોય એટલે પોલીસવાળાએ પણ બંદોબસ્ત સારો એવો રાખ્યો છે જેથી કરીને કોઈને પણ અગવડતા ઊભી ન થાય એટલા માટે. અને જો તમે અત્યારે આ એન્ટ્રી ગેટ છે જ્યાં મેળો છે, જ્યાં એન્ટ્રી આપણે કરવાની હોય છે એ એન્ટર પોઈન્ટ છે એટલે અહીંથી જ બધી વસ્તુ ઘડિયાળ ને એવું બધું તલવાર ને ચાલુ થઈ જાય ને ઢોલ નગારાથી તો તમારું સ્વાગત કરે. જેમ ત્યાં ગેટ છે ત્યાં જ ઢોલીઓ ઢોલ વગાડે છે. જો અને આ છે એ એન્ટ્રી પોઈન્ટ ગેટ. તમે જોઈ શકો છો કે અત્યારે 6 વાગ્યા છે ઘડિયાળમાં અને અત્યારે બધી એટલી પબ્લિક આવવામાં છે કેમ કે દિવસના બહુ તડકો હોય ઉનાળાના હિસાબે અત્યારે બહુ તડકા પડે છે તો બહુ જ ગરમી હોય એટલે વધારે પડતા બધાય માનવ મહિનામાં બપોર પછીનો જ સમયગાળો વધારે પડતા સમયમાં આવતા હોય છે બપોર પછીના સમય. હેલો, અમે પહોંચી ગયા છીએ. અને જો અત્યારે અહીંયા છે ને તલવારો પણ વેચાય છે, પછી નાની નાની ઢીંગલીઓ છે ઓલી કહેવાય ને 32 છે, સરસ મજાની તલવારો છે. હાથ પકડી ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ માધવપુરના મેળામાં જ્યાં અત્યારે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે. ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો ચલો લઈએ મુલાકાત. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે આ એ જ જગ્યા છે કે જ્યાં અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ અને એનું જે પ્રખ્યાત નૃત્ય હોય છે એ બતાવવામાં આવે છે. આ એ જ જગ્યા છે. સાંજના 7 વાગ્યાથી ચાલુ થઈ જાય તો 9-9:30 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે છે અને અત્યારે અહીંયા બધા 6 વાગ્યાથી જેટલા બધા પોતાની સીટ જગ્યા લઈને બેસી ગયા છે એ બધા અલગ અલગ રાજ્યોના નૃત્ય જોવા માટે, કેમ કે પછી જગ્યા સીટ મળે નહીં બેસવા માટે, કેમ કે બધી ટ્રાફિક હોય છે. અત્યારથી જ જો ખેલૈયાઓને એમાં જે નૃત્ય કરવાવાળા છે એ પણ બધા તૈયાર થઈ ગયા છે, કમ્પ્લીટ તૈયાર થઈને બેઠા છે. અમે પણ પહોંચી ગયા નૃત્ય જોવા માટે. એટલો બધો અવાજ અને ટ્રાફિક પણ ખરેખર આ મેળાની મજા જ કંઈક અલગ છે. ઓ મેળો મેં આજ સુધીમાં ક્યારેય નથી કર્યો. સૌપ્રથમ માધવપુરના મેળામાં આવી હતી ને ખૂબ જ મજા આવી અને વાત પૂછો માં એટલી મજા આવી. આવી તું પેલા કોઈ દિવસ જલપા મેળામાં? હા, પહેલી વાર આવી. તું માધુરી આવી? પહેલી વાર આવી. હા, આ અહીંયા જ રહી છે. ખાલી અહીંથી કેટલું ખાતું છે બગીચાના છે 20-30 કિલોમીટર છેટું થાય પણ પહેલી જ વખત મેળામાં આવી છે. તો અમારે સારા અમે જુનાગઢથી અહીંયા આવ્યા. અહીંયા જો કે દેશ વિદેશથી આવે છે લોકો મેળામાં. અત્યારે હમણાં અહીંયા બધી રાસ ને એવું ચાલુ થવાનું છે ને. અને જોઈ શકો છો મિત્રો અહીંયા પણ જો આ બધા ખેલૈયાઓ છે અલગ અલગ રાજ્યના. આ મણિપુરના ને એના ખેલૈયાઓ છે જે પોતાની વેશભૂષામાં એકદમ કમ્પ્લીટ રેડી થઈને બેઠા છે અને બસ હવે 7 વાગ્યાની રાહ છે. જેવા 7 વાગશે એવા જ અલગ અલગ રાજ્યોના બધા જ આ ખેલૈયાઓ પોતાની કલા દેખાડશે.
અને અહીંયા એ લોકો સાથે બધા ફોટોશૂટ કરવા માટે પણ અહીંયા ઊભા છે. આ બધા જો અત્યારે ફોટોશૂટ કરે છે. આ વિદેશી મહિલા છે જે ફોટોશૂટ કરે છે. નાના છોકરા એ પેલું જે એની ટોપી હોય છે એ પહેરીને ફોટો પડાવે છે. અને આ બધા ફોટો પડાવતા હોય ને આપણે કેમ બાકી રહી જાય એટલે મેં પણ ફોટો પાડી દીધો, કેમ કે ઓ મોકો પાછો બીજી વખત ના મળે. પણ ખરેખર બહુ જ મજા આવી. અને હજી તો તમને હું ઘણા બધા ખેલૈયાઓને બતાવીશ જે અત્યારે એકદમ રેડી થઈને બેઠા છે. જો અહીંયા પણ બધા જ ખેલૈયાઓ બેઠા છે. આ બેને પણ ફોટોશૂટ કરવા માટે એ ટોપી પીળી છે મોરપીંછવાળી, કેમ કે પાછું હવે મોકો ક્યાંય ન મળે એટલા માટે. તમે માધવરાયના મંડપમાં, માધવરાયના મેળામાં જ્યારે આવો ને ત્યારે તમને અહીંયા બધી જ સંસ્કૃતિના વારસા બધું જ તમને જોવા મળશે. જો આ બધા ખેલૈયાઓ આ રમવા માટે એકદમ તૈયાર થઈને બસ રાહ જોઈને બેઠા છે, જોઈ શકો છો તમે. અને હજી આપણે જવાનું છે હસ્તકલા જોવા માટે. અહીંયા જો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. હનુમાનજી છે, વાનરજી છે, આ બધા જ અહીંયા પોતાની કલાનું પ્રદર્શન કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ મેળામાં અને મંડપોમાં ને આ બધા આવતા હોય છે અને પોતાની જે કલા છે એને દર્શાવતા હોય છે. હવે આપણે મુલાકાત લેવાની છે હસ્તકલાની, જ્યાં અલગ અલગ રાજ્યોની જે પ્રખ્યાત હસ્તકલા છે, એમ કે કોઈ ફૂલદાની છે, એવું જે પણ વસ્તુ બધી પ્રખ્યાત હોય છે એ અહીંયા વેચાય છે અને બનાવે પણ છે, જે આપણે જોઈ શકીએ રૂબરૂ. અને અહીંયા ઘણા બધા ભૂતના ને એવા પોશાકો પહેરીને પણ છોકરા આવ્યા છે જે લોકો સાથે પ્રેન્ક કરે છે. અને એક છોકરી તો એટલી બી ગઈ ને કે એની ના પૂછો વાત, ચડાઈને ચશ્મા તૂટી ગયા. અને એનું લોકેશન જો ફોટોશૂટ કરવા માટે બધા લાઇનમાં ઊભી ગયા છે. સરસ મજાના ગાય માતા છે, નાનું એવું વાછરડું છે. આવો મેળો તો તમે ક્યાંય નહીં જોયો. એટલે મિત્રો ખરેખર માધવરાયના મેળામાં જવા જેવું છે, મૂકવો ન જોઈએ ચાન્સ. આવી મસ્ત જિંદગી આપી છે ને એમાં જો માધવરાયનો મેળો ના કરીએ ને તો એમ લાગે કે અધૂરું છે. હું સૌ પ્રથમ આવી બસ અત્યાર સુધી મેં વિડીયો જોયા હતા અને જોઈ શકો છો અત્યારે છે ને માધવરાયની જાન જઈ રહી છે અહીંયા પુલ ઉપરથી. જય માધવરાય. આજે રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન થવાના છે એટલા માટે જાન જઈ રહી છે. અત્યારે બધા લોકો એને જોવા માટે ઊભા રહી ગયા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા એટલું મસ્ત સજાવટ કરી છે, તમે વિચાર તો કરો. અવડું મોટું ભવ્ય આયોજન મહિના પહેલાં તો આ બધાની શરૂઆત થઈ ગઈ હતી. અહીંયા જો નાના નાના ગાય માતા છે, નાના કૃષ્ણ છે અને નાના એવું ઘોડિયું છે, માટલાઓ છે, ખાટલો છે, આવી બધી નાની નાની વસ્તુઓ અને સરસ મજાની ઝૂંપડી કેટલી સરસ રીતે એને શણગારી છે. આ બનાવવામાં કેટલો સમય લાગ્યો છે અને કેટલા તો કારીગરોને અહીંયા રાખવામાં આવ્યા છે. ખરેખર ગુજરાત ટુરિઝમ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ મહેનત કરે છે આ લોકો. તમે જોઈ શકો છો આ ગાય કેટલી સરસની છે, નાની એવી છે, કૃષ્ણજી નાના એવા છે, માટલાઓ છે ને ખાટલો પણ સાવ નાનો એવો છે. ખરેખર અહીંયા મજા આવે, જોવા જાય લાયક છે બધું. એટલે તમે જરૂરથી પધારજો. આ વર્ષ તો નહીં આવી શક્યા તો કોઈ વાંધો નહીં, પણ આવતા વર્ષે હવે પાછા ફરી જરૂર મેળાની મુલાકાત લેજો, કેમ કે આ મેળો 5 દિવસ ચાલે છે. એટલા માટે કોઈને ટાઈમ ન મળે તો એક દિવસ નહીં તો બીજા દિવસે, બીજા નહીં તો ત્રીજા દિવસે 5 દિવસનો મેળો હોય છે ને તો આપણને મોકો મળી જ જાય એક દિવસ તો આવવા માટે. જેમ કે અમે લોકો પહોંચી ગયા છીએ મેળો કરવા માટે, કેમ કે અહીંની મેળાની વાતો બહુ જ સાંભળી હતી એટલે પછી મારાથી રહેવાનું નહીં કે ચલો હું જાઉં. અને અહીંયા હવે પહોંચી ગયા છીએ હસ્તકલામાં. જો આ દાદા છે એ પોતાની કલા બતાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા કેટલો બધો માનવ મેળામણ ઉમટી પડ્યો છે. અને અહીંયા જો મોતીનું સરસ મજાનું
હિંચકો છે, નાનો એવો ઝૂલો, અને સામૈયા છે, બાજોડ છે, આખું બળદગાડું પણ છે, તોરણ છે, ઝુમર છે, આવી બધી જ વસ્તુ સાચા મોતીથી ભરેલી છે. ખરેખર મિત્રો આવી જે ભરતકામ આ મોતીનું જે હોય છે ને એ બહુ અઘરું હોય છે અને બહુ જ આમાં વાર પણ લાગે છે, પણ ખરેખર જોઈએ ને તો મન આપણું મોહી લે એવી વસ્તુ બનાવેલી છે. તમને અહીંથી ખરીદવી હોય ને તો આપણને મળી જાય છે. તમારે અલગ અલગ જગ્યાએ જવું જ ના પડે, મેળામાંથી તમને જ બધી અલગ અલગ વસ્તુ અલગ અલગ ટાઈપની મળી જાય છે. જો નાની મોટી બધી જ વસ્તુ અહીંયા ડોકમાં પહેરવાના ડોકિયા છે, બુટી છે, આવું બધું જ વર્ક જે કરે છે એ બધું જ મોતીમાંથી બનાવે છે, તમે જોઈ શકો છો. ને અહીંયા જો કેટલું સરસ મજાના માટીના નાના નાના કપ, માટલા ને એવું બધું બનાવેલું છે. અહીંયા બનાવીને પણ બતાવે છે, કોઈ આપણે જોયું ના હોય તો એ આપણે લાઈવ જોઈ પણ શકીએ. કેટલા સરસના માટીના વાસણો બનાવેલા છે, નાના નાના, જે આપણે જોતા જ ગમી જાય ને ખરીદવાનું મન થઈ જાય છે. અને અહીંયા ભરત ગૂંથણ ઊનનું બધું કામ છે એ અહીંયા છે. પર્સ છે, ફૂલદાની છે, અને કપડાં છે, પર્સ છે. જો આ જે દીદી છે એ પોતાના હાથથી અત્યારે ભરે જ છે, ફૂલ બનાવી રહ્યા છે અત્યારે. આ બધા અલગ અલગ રાજ્યોના છે. એને લેંગ્વેજ આપણને સમજવામાં થોડીક મુશ્કેલી પડે, એને આપણે સમજવામાં મુશ્કેલી પડે અને આપણે એને સમજવામાં થોડી મુશ્કેલી પડે. જો અહીંયા પણ ભરત ગૂંથેલ, ભરતનું ને ઊનનું ને એવું બધું કામનું કારીગરી બતાવવામાં આવે છે. જો સરસ મજાનું બધું ભરત ગૂંથણનું કામ છે. સો ફ્રેન્ડ્સ, આપણે હસ્તકલામાં જે રાજ્યની સંસ્કૃતિ છે કે પછી જે ત્યાંનું પ્રખ્યાત વસ્તુ છે એ બધી જ અહીંયા બતાવવામાં આવે છે. તો ચલો આપણે આ હસ્તકલાને નિહાળીએ અને તમે પણ જો. મેં આખા જ જે મેળામાં જે હસ્તકલા છે, જે અહીંયા પ્રખ્યાત વસ્તુઓ છે, મણિપુર છે, ઘણા બધા રાજ્યો, જેટલા મને પણ ખબર નથી કયા કયા રાજ્યો, પણ હું તમને આ વિડીયો થકી તમે જે લોકો નથી આવી શક્યા મેળામાં, એ માટે હું તમને આ વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડું, જેથી કરીને તમે પણ જોઈને આનંદ લઈ શકો, જેથી કરીને આવતા વર્ષે તમે પણ આ મેળો કરવા આવો. તમે જોઈ શકો છો અહીંયા મોતીથી અને ઊનથી ને ભરેલા પર્સ છે, બ્રેસલેટ છે, ડોકિયા છે, આવું સેટ ને બધું જ અહીંયા, છાલ ને પછી કુર્તી છે, આવું બધું જ મળી જાય છે તમને. તો હાલો આપણે હવે નિહાળીએ આ મેળાને.
હો તો ક્યાં હોય? સો ફ્રેન્ડ્સ, અમે હવે હસ્તકલા જોઈને બહાર નીકળી ગયા છીએ. તારે ફૂગો લેવો? આ જેણકી છોકરી છે અને ફૂગો લેવો પણ કેવો મસ્ત છે લાઈટો. લઈ દો આને, રિંગ લઈ દો આને. સો ફ્રેન્ડ્સ, હસ્તકલાની ને આપણે મુલાકાત લઈ લીધી અને બધું જોઈ લીધું અને સંસ્કૃતિને બધું જોઈ લીધું, જ્યાંનું જે કલ્ચર હોય છે, વસ્તુ હોય છે પ્રખ્યાત એ બધી. અને હવે આપણે મુલાકાત અસલી લેવાની છે મેળાની, એટલે કે ચકડોળની. જો અત્યારે અહીંયા કેટલી બધી પબ્લિક છે, ખરેખર અહીં જગ્યા મોટી છે ને તો આટલી પબ્લિક છે ને તોય તમને નથી ગરમી થાય કે ન તમને ગરમી થાય કે ન પછી તમને આમ ટ્રાફિકનો ને એવો કાંઈ અહેસાસ થાય. ખરેખર મેળામાં મજા જ આવે છે. આટલી ટ્રાફિક છે ને છતાંય એવું આમને એમ કંટાળાજનક એવું કાંઈ લાગે જ નહીં. અને અત્યારે જો અહીંયા બધા ચકડોળ ને એવું બધું છે, જ્યાં ચકડોળમાં બેસવાના જે શોખીન હોય છે એ બધા જ અમારા જેવા પહોંચી ગયા છે અને અમે પણ પહોંચી ગયા. અમે કેમ બાકી રહી જઈએ? ચકડોળમાં તો બેસવું જ પડે ને, પણ અમે લગભગ નથી બેસવાના, કેમ કે માધુરીને ચકડોળમાં બેસવામાં છે ને એને ચક્કર આવે ને જલ્પને પણ આવે છે, એટલા માટે મને શોખ છે. પણ હવે જોઈએ આગળ બેસવું કે ન બેસવું એ તો ખબર નહીં, પણ આપણે મેળાની આપણે નિહાળીએ મેળાને. ચલો. સો ફ્રેન્ડ્સ, માધુરી જલ્પા કે હવે થાકી ગયા છે, હવે પોરો ખાવો છે, એટલે એ અમે લોકો અહીંયા જ બેસી જવાના છીએ, કેમ કે થાકી ગયા છીએ એટલા માટે. અને માધુરી બેન બેઠા ભેગા સીધા મોબાઈલમાં ગોકા મારવા માંડી ગયા, કેમ કે મિલનને ફોન કરે છે, કેમ કે મિલન બહાર છે અને અમે લોકો બધા અહીંયા મેળામાં આવ્યા છીએ. એને ટ્રાફિકમાં ને બહુ મજા ના આવે ભીડમાં, એટલે એ નથી આવ્યો. અમે 4 લોકો અંદર આવ્યા છીએ અને આ લોકો હવે અહીંયા બેસશે અને હું જવાની છું ચકડોળની અને બધાની મુલાકાત કરવા, કેમ કે તમને બધા લોકોને પણ તો બતાવવાનું છે એનો નજારો કેવો છે. જે લોકો, જે મારા ફ્રેન્ડ્સ છે એ નથી આવી શક્યા, એના સુધી પહોંચાડવા માટે હું મારો પૂરો જ પ્રયત્ન કરીશ. તો ચલો, લેટ્સ ગો. આ નાની છોકરી ફૂગો લઈ અને બધાને મારે છે, જો કેટલી પોતાની અંદાજમાં મજા કરે છે એકલી એકલી. આજ તો મજા છે બાળપણની. અને જો અહીંયા બધા જ ચકડોળો છે, તો ચલો આપણે હવે આ મેળાને નિહાળીએ.